આજે પહેલી મેચ એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે ને આ ગુજરાતના સ્થાપના દિવસમાં રાજકોટિયન્સને આપણે કંઈક ક્વેશ્ચન પૂછવાના છે। એ ક્વેશ્ચન જો સાચો આન્સર આપે એન્ટરટેનમેન્ટ કંઈક થાય તો આપણે ગિફ્ટો આપવાના છે। તો છેક સુધી વિડીયોમાં બની રહેજો। રેસકોર્સના લોકાર્પણમાં આવી ગયા છે ત્યારે કંઈક આપણે નાનકડું એન્ટરટેનમેન્ટ કરવું છે। મારું આ જે લોકો આવે છે થોડાક નજીક આવી જઈએ કારણ કે એક નાનકડી સુંદર મજાની જેમાં આપને બહુ જ મજા આવવાની છે। કંઈક ગેમ રમવા જઈ રહ્યા છીએ રાજકોટના જ આપણે કંઈક લોક લાડીલા અલગ અલગ ક્વેશ્ચન્સ આપણે કરીએ છીએ અને જેમાં આપણે એન્ટરટેનમેન્ટ મળે એમાં અમે લોકો તમને ગિફ્ટ પણ આપવાના છીએ। ગ્રેટ રાજકોટની ટીમ અત્યારે અટલ સરોવરમાં આવી ગઈ છે આપ લોકોને એન્ટરટેન કરવા માટે કે જેના યુટ્યુબ ની અંદર ગ્રેટ રાજકોટના જે ચેનલ પણ છે આપણે ગમે ત્યાં તમે જોઈ શકો છો। કંઈક નવા એન્ટરટેન માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે બે ત્રણ મેમ્બર મારે જોઈએ છે। આપણે રાજકોટિયન્સ જોઈએ છે મારે કે જે લાંબા ટાઈમથી રાજકોટમાં રહેતા હોય ને રાજકોટની ખબર હોય કે જેને હું રાજકોટનો તો ક્વેશ્ચન પૂછીશ આપણે જવાબ સાચો દઈ નો તો પછીની વાત છે પણ એન્ટરટેન મળે એટલે ગિફ્ટ તો આપણા રાજકોટને તો દેવી જ પડે। अच्छा ऑडियंस માંથી જ આપણે ક્વેશ્ચન થી શરૂઆત કરીએ થોડું એન્ટરટેનમેન્ટ રહે। રાજકોટનો તો પહેલા પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે લોકો રાજકોટના છે રાજકોટની આપણે બધાને ખબર છે સારી એવી ગિફ્ટ આપણે ચિરાગભાઈ આપી ગયા છે। આ બધી ગિફ્ટ અત્યારે આપણા જે લોકો એન્ટરટેનમેન્ટ કરવા આવ્યા છે એ લોકોને દેવાની છે। ક્વેશ્ચન સાવ ઈઝી છે જે લોકોને આવડે એ દોડીને અહીંયા આવજો જી પહેલા આવશે ને આપણે ગિફ્ટ આપવાના છે। રાજકોટની એવી જગ્યાનું આપણે નામ દેવાનું છે કે એ નામ છે પણ એ જગ્યા નથી। એની બધી ગેસ રાજકોટની જગ્યાનું નામ છે પણ એ જગ્યા કદાચ ત્યાં નથી કે એ વસ્તુ પર ત્યાં નથી કારણ કે બહુ ક્લુ આપીશ તો તમે અહીંયા આવીને કહી જાઓ ગાંધીકાના ચોક। ગાંધીકાના તો એક એક્ઝામ્પલ હતું। કંઈક નવું એન્ટરટેનમેન્ટ કરવું છે કંઈક નવો વિચાર લઈ આવવો પડશે। અચ્છા જ્યાં ભૂત પણ નથી ને કઈ ખાનું પણ નથી એવું ભૂતખાના ચોકમાં ભાઈ સરસ મજાનું શું નામ તમારું ભાઈ? અનિલભાઈ અહીંયા આવીને એન્ટરટેનમેન્ટ કર્યું છે। આપણે બિગ હેન્ડ એના પર કરીએ અને આપણે ગ્રેટ રાજકોટ તરફથી એક ગિફ્ટ આપીએ છીએ। ડિલક્સ ટોકીઝ શો જ્યાં ડિલક્સ ટોકીઝ અત્યારે છે જ હાલમાં। અચ્છા અત્યારે ડિલક્સ શો નથી પણ લાખો વર્ષો પહેલા ડિલક્સ ટોકીઝ હતી એટલે કદાચ એ ન કહી શકાય ઘણા લોકો ત્રિકોણ નથી બાગ નથી એવું બોલ્યા હોય તો કદાચ આપણે ત્રિકોણ બાગ ઉપરથી તો ગિફ્ટ દઈ દે જી હાથીકાના છે પરફેક્ટ। નેક્સ્ટ આન્સર ક્વેશ્ચન પર જાય કારણ કે ગિફ્ટ ઘણી બધી છે। આફ્રિકન સોસાયટી કે આફ્રિકન જી આફ્રિકન સોસાયટી છે વાતની વાત સાચી છે। આપણે આન્સર ઉપર એક ગિફ્ટ આપણે કરી દીધી। આવા જ કંઈક આન્સર અમારે એક ને નથી રમવો પણ તમને બધાને રમાડવા છે। તો ઈચ્છા એવી છે કે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કારણ કે અમુક ક્વેશ્ચન પૂછવા છે અમારે અમુક ક્વેશ્ચન ની ઈચ્છા એવી છે કે તમે પ્રશ્ન પૂછો અને ઓડિયન્સ માંથી જવાબ આવે તો કોઈ એક વ્યક્તિ એવો આવો કે રાજકોટના કોઈક આપણે એન્ટી પ્રશ્ન પૂછે અને એનો આન્સર રાજકોટિયન્સ પાસે હોવો જોઈએ। જેમ દાખલા તરીકે મેં હમણાં પ્રશ્ન પૂછ્યો ભાઈ નામ ન હોય છતાં ભૂતકાના ચોક વાળા ભાઈ ભૂત લઈ ગયા સોરી ગિફ્ટ લઈ ગયા આવો કોઈને ક્વેશ્ચન પૂછવો હોય તો અહીં આવી જાવ। કંઈક ઇન્ટરેસ્ટિંગ હોવો જોઈએ કંઈક કોઈને ખબર હોવી જોઈએ કોઈને ખબર ન પણ હોવી જોઈએ સાવ ઈઝી ન હોવો જોઈએ કે માધાપર ચોકડી ક્યાં આવી। અચ્છા અહીંયા જે લોકો ઊભા છે એની માટેનો એક ક્વેશ્ચન આપણે રાજકોટની અંદર રહીએ છીએ ઘણા ટાઈમથી જે લોકો રહેતા હશે એને કદાચ આઈડિયા હશે ફટાફટ જેને ખબર છે ને એ આવી જજો। નાના છોકરાને આપણે પ્રેફરન્સ પહેલા આવશે। કબા ગાંધીનો ડેલો ક્યાં આવ્યો? કબા ગાંધીનો ડેલો તમારો વારો આવી ગયો સોરી। નાના છોકરા આવે તો અચ્છા કેટલા લોકો કે છે આવ્યા છે?
1 2 3 4 5 પાંચ જ જણાએ કીધું કે ધર્મેન્દ્ર રોડ ઉપર આવ્યું છે. ચાલો બીજું કોઈ કબા ગાંધી નો ડેલો છે કોઈને ખબર? બીજા કોઈ આવીને બોલો, વાંધો નહીં. ધર્મેન્દ્ર રોડ છે પણ રાજકોટ માં તો કોન્ફિડન્સ મારે જોવો પડે ને. એ ભાઈ ધર્મેન્દ્ર રોડ ઉપર જે બાજુ તમે લેગીસ ને બધું ડ્રેસ લેવા જાવ છો એને વાહ આ પાછળ કે નથી વાયલી સ્થિતિમાં જે ડ્રેસ ને બધું લેવા જાવ ને એની પાછળ જ છે કબા ગાંધી નો ડેલો. ટૂંકમાં કહું તો ભાઈ આપણે બસ સ્ટેન્ડ થી અંદર આવી અને ઓલું એલઆઈસી વાળા બે વન વે આવે, વન વે માં એક બાજુ જાવ તો મેમો આવી જાય, જેમાં મેમો ન આવે એમાં ફરીને પાછા આવો એટલે લગભગ ત્યાં જ આવે કે નહીં, ક્યાં ગયા ભાઈ, બરોબર ને? તો અહીંયા તમે એક ગિફ્ટ લઈ જાવ અને સાચો આન્સર તમારો પણ છે તો તમને પણ એક ગિફ્ટ તમારે આવું છે. બી ગેમ બધા તાલીઓ ના જ્ઞાન સાથે ભાઈ ના વધારે. શું નામ તમારું? રાકેશ રાઠોડ. રાકેશભાઈ, અમારી ગ્રેટ રાજકોટ ને ભૂલતા નહીં હો ભાઈ. ચાલો ગિફ્ટ આપો તો ભાઈ તમારું નામ શું છે? ગુંજન ભટ્ટ. ગુંજન ભટ્ટ આજે સાચો આન્સર આપ્યો છે ને ગ્રેટ રાજકોટ ની ટીમ એને ગિફ્ટ મસ્ત મજાની એલોકેટ કરે છે. થેન્ક યુ સો મચ તમને. અચ્છા, આવી રીતે કોઈના મનમાં ક્વેશ્ચન છે રાજકોટ નો ભાઈ તમને પણ? ચાલો આ ભાઈ બધાને ચેલેન્જ કરે છે કે આપણા રાજકોટ ની અંદર એવો ક્વેશ્ચન પૂછે છે કે જેની ભાઈ નો જવાબ આપણે બધાએ દેવાનો છે. ભાઈ આપણે કઈ દો ઓકે. ભોયરાની અંદર શંકર ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે રાજકોટમાં? ભોયરાની અંદર ભાઈ આપણા રાજકોટ ની અંદર એક ભોયરું છે ને એની અંદર શંકર ભગવાન નું મંદિર છે કે જેનો આન્સર કોઈને આવડતો હોય હાથ ઊંચો કરો. તમારો નંબર આવી ગયો ભાઈ. ના એમ નામ નહીં, અહીંયા કોઈને બોલાવી તમે લોકો અહીંયા આવો કારણ કે આપણે એન્ટીમ જ એન્ટરટેનમેન્ટ થશે. આવી જાઓ, સાથે એડ્રેસ પણ દેવાનું છે. ભોમેશ્વર એરપોર્ટ રોડ ઉપર. ભોમેશ્વર એરપોર્ટ રોડ ઉપર ભોમેશ્વર મહાદેવ નું મંદિર છે. ખૂબ જ સાચો આન્સર છે, આપણે તાલીઓથી વધાવીએ. લ્યો, થેન્ક યુ. તમે પણ એક સારો ક્વેશ્ચન પૂછો. હજી એકાદો પૂછો, એકાદો કરો નાખો. એકાદો રોડ ગોતો જાવ. રોડ ગોતો. હા, અચ્છા, જોઈને બોલવાની છૂટ છે એવો પ્રશ્ન પૂછું તમને હું. અહીંયા તમે જવાબ દેવા આવો ને કોઈ પણ મોટા જ લગભગ આવશે કારણ કે નાના લોકોને કદાચ છોકરાઓને ન ખબર હોય. આપણો જે 150 ફૂટનો રિંગ રોડ છે શરૂઆત ક્યાંથી થાય છે? એક કોઈ પણ એક છેડો બતાવો. માધાપર ચોકડી થી લઈને ક્યાં સુધી? ગોંડલ ચોકડી. માધાપર ચોકડી થી ગોંડલ ચોકડી સુધીનો 150 ફૂટનો રિંગ રોડ છે. એમાં ઓવરબ્રિજ કેટલા આવે છે અને ક્યાં ક્યાં આવે છે? આપણે શ્યોર આન્સર નથી, તમે નજીક હોય તો આપણે ગિફ્ટ આપશી કારણ કે એન્ટરટેન જ આપણે કરવું છે. હાલો 4 5 પછી કોઈ 5 એક વાર, બે વાર. હાલો આ બાજુ 7. ચાલો આ બાજુ 7 એક વાર. હાલો સૌથી પહેલા જેને 7 કીધું નહીં આવી જાઓ. સાથે સાથે ગણાવવાના આડાવડે હાલશે હો. શું નામ તમારું? ભાવી કેસરિયા. ભાઈ કેસરિયા અત્યારે ગ્રેટ રાજકોટમાં આવ્યા છે ને આપણે માધાપર ચોકડી થી તમારે શરૂઆત કરવાની. ગોંડલ ચોકડી સુધી ઓવરબ્રિજ જેટલા આપણે ઠેકીને જાય છે એ તમારે કહેવાનું, ઠીક છે? ફર્સ્ટ આવશે આપણે શીતલ પાર્ક પાસે. શીતલ પાર્ક વાળો. ના ના, ઓકે ઓકે, શીતલ પાર્ક. શીતલ પાર્ક વાળો. પછી સેકન્ડ આવશે આપણે નજીક રાખો. મોદી સ્કૂલ વાળો. મોદી સ્કૂલ વાળો. ત્યાં જવાય. ઓકે, રે ટેલિફોન એક્સચેન્જ. ઓકે, બે. સેકન્ડ. થર્ડ આવશે આપણે નીતા ટ્રાવેલ્સ થી સ્ટાર્ટ થાય. ક્યાંથી? નીતા ટ્રાવેલ્સ. નીતા ટ્રાવેલ્સ કેકેવી વોલવાડ. અદાણી થર્ડ આવશે આપણે બિગ બજાર વાળો. રિલાયન્સ મોલ ની સામે છે. એટલે નાના મવા સર્કલ. પછી નાની મોલ સર્કલ પાસે બીજો સ્ટાર્ટ. અચ્છા, એ બીજો થઈ ગયો. ઓકે ઓકે, 5 થયા. પછી મૌલી ચોકડી વાળો આવે. ઓકે, અને પછી લાસ્ટ વાળો ગોંડલ પ્લાઝા આવે. 7 થયા. હા, આમાં એક ટ્વિસ્ટ છે, નાના ટ્વિસ્ટ છે કે નાના મવા સર્કલ પાસે અને બિગ બજાર પાસે એ સાઈડ બે એક જ છે એટલે લગભગ તો 6 થયા. છતાં કોઈને ચેલેન્જ લઈ પાછું
6 ચાલો 7 માંથી 6 આપણે આવ્યા છે 5 જ છે 5 વાળા કેટલા હાથ ઊંચો કરો ચાલો આ બાજુથી 5 વાળા ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી સુધીમાં બ્રિજ કેટલા આવે આવી જાવ યલો શર્ટ વાળા ભાઈ 5 કરોડ એટલે 1 કરોડ રૂપિયા દેવા જો એક તો આવે આપણે શરૂઆત ક્યાંથી કરશો રામાપીર ચોકડી પાસે પરફેક્ટ પછી બીજું આવે રૈયા ચોકડી પાસે ઓકે ડન છે પછી એક ઇન્દિરા સર્કલ વાળો ઇન્દિરા સર એટલે રામાપીર ચોકડી થી સીધું ઇન્દિરા સર્કલ આપણે રૈયા એક્સચેન્જ આવે ને એટલે ઈ જ કઈ બોલવાનું છે ના તો હા કેકેવી પાસે ઇન્દિરા સર્કલ વાળો પૂરો થાય ઇન્દિરાથી કેકેવી પૂરો થાય એક જ છે ઇન્દિરાથી કેકેવી પૂરો થાય હા ઓકે અને 3 ઓમનગર મોવડી ચોકડી મોવડી ચોકડી હાલો ભાઈ 4 5 હાલો હવે સર્કલ વાળો આવી ગયું હાલો ફાઇનલ આન્સર નાના મોવા સર્કલ વાળો ઈ તો તમે મોવડી ચોકડી આવી ગયા તો નાના સર્કલ તો ખવાઈ ગયું ને પણ વચ્ચે યાદ આવ્યું ને પાછું જોઈએ ચાલો તમે અહીંયા ઉભા રહ્યો ઓકે ચાલો હવે પરફેક્ટ આપણે આન્સર જોઈ છે કારણ કે લાંબો ટાઈમ નથી કાઢવો તમને ખ્યાલ છે આવી જાઓ શું નામ તમારું દીપક વસાણી દીપક વસાણી ગ્રેટ રાજકોટમાં અમને મસ્ત મજાનો આન્સર દેવા આવ્યા છે સાચો આન્સર આપજો સાહેબ પેલો સિકંદર કે રામદેવ ચોક હા. બીજો રૈયા ચોકડી વાળો બીજો આપણે નાના મોવા સર્કલ પાસે સીધા કેકેવી ઇન્દિરા સર્કલ નાના મોવા સર્કલ મોવડી સાચો આન્સર બેયના સાચા આન્સર છે આપણે તાળીઓથી બે ભાઈઓને વધાવીએ અને ગિફ્ટ આપીએ બેયને થેન્ક યુ તમારું નામ શું કીધું સિપરિયા ઉત્સવભાઈ અને દીપક વસાણી થેન્ક યુ સો મચ આયા નજીક આવી જા નજીક ભૂત છે ભૂતખાના ચોક પેલા ભૂત વાળા ભાઈ આવ્યા છે એક નાનકડો ફોટો પડાવી લઈ આયા કે જ્યાં ભૂત નથી અને એવો કઈ ચોકઈ નથી એવા ભૂતખાના ચોકનો આન્સર આ ભાઈ સાચો આપ્યો છે આપણે એને ગિફ્ટ આપીએ છીએ ગ્રેટ રાજકોટ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ભાઈને ચાલો કોઈને કોઈ ક્વેશ્ચન પૂછો છે આવો કઈક અલગ જ પ્રકારનો ક્વેશ્ચન હોય એવી જગ્યા હોય ચલો એક રાજકોટમાં શનિદેવનું મંદિર કેમ એટલે આ તો બધાને અરે ભાઈ આમાં કઈ નહીં એટલી બધી ગિફ્ટ નથી લાગ્યો ચાલો આ ભાઈ મસ્ત મજાનો અલગ જ પ્રકારનો ક્વેશ્ચન પૂછે છે રાજકોટનો હા રાજકોટ હાલો મિત્રો રાજકોટમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમનું સ્ટેચ્યુ ક્યાં આવેલું છે કોઈ બતાવી શકે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું સ્ટેચ્યુ આ એક ભાઈને ખબર છે બીજા કોઈને ખબર એ આ બાજુ આવું તો નો જ ચાલે હો ભાઈ આપણે આટલા ટાઈમથી રંગીલા રાજકોટમાં રહે છે ને એક જ ભાઈ એક લોક લાડીલો હોય ભાઈ તમારા લગ્ન થઈ જવાના વહેલા યુપીએસસી જીપીએસસી વાળા જે ધ્યાન રાખવા પૂછાશે ભાઈ તમારો એક માર્ક ગયો હો અત્યારે લાઈવ અહીંયા એક્ઝામ જો આપણે અટલ સરોવરે લીધી હોય અને એમ કીધું હોય કાલથી તમે આઈએએસ તો આ ભાઈને એકને જ આન્સર આવડે ચાલો ભાઈ ક્યાં આવ્યું આપણે હોસ્પિટલ ચોક થી ઓલા પુલ ઉતરીને જુબેલી વાળું ગાર્ડન એની સામે છે ભાઈ ખૂબ જ ચાલ્યો ત્યાં ભાઈને વધાવો કારણ કે આ આન્સર એક ભાઈને જ આવડતો તો તમારું નામ શું દેવાંગ વાળા દેવાંગભાઈ માટે ગિફ્ટ લઈ આવો ભાઈ અને આ ભાઈ માટે પણ આપણે ગિફ્ટ આપીએ છીએ ઓકે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર કંઈક નવો ક્વેશ્ચન તમે લઈ આવ્યા ઓકે કોઈને કઈ નવું ભાઈ આપણે કદો રોડ કર્યું તો આવું તો ન ચાલે આ ભાઈ આવી ગયા છો આવો 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 શું નામ તમારું રાહુલભાઈ પ્રશ્ન પૂછવો છે કે પેલા જવાબ દેવો છે? પેલા પ્રશ્ન પૂછીશ પેલા પ્રશ્ન બોલો ચાલો રાજકોટમાં હોમી દસ્તુર માર્ગ કઈ જગ્યાએ આવેલો છે ભૂમિ દસ્તુર માર્ગ રાજકોટમાં ક્યાં આવ્યો છે આ પ્રશ્ન ગ્રેટ રાજકોટની ટીમ માંથી એક ભાઈએ પૂછ્યો છે કે આ તમે અત્યારે જે જોવો છો એનો વિડિયો ટેલિકાસ્ટ અમે લોકો કરીએ છીએ અમારી ગ્રેટ રાજકોટ YouTube ચેનલ ની અંદર તમે બધાય આવવાના છો મોટી 19-20 બાય 680 ની સ્ક્રીન ઉપર તમને બધાને અમે લોકો દેખાડવાના છીએ Instagram પેજમાં પણ તમે લોકો બધા આવવાના છો તો તમે ક્વેશ્ચન શું પૂછો છો રાજકોટમાં હોમી દસ્તુર માર્ગ નામનો રસ્તો ક્યાં છે ઓકે તમને ખબર છે ઓકે રામકૃષ્ણ નગર જવાબ ખોટો છે તમે આવી જાઓ એક જ મિનિટ
યાજ્ઞિક રોડ ડીએસ કોલેજની બાજુમાં. સાચો આન્સર છે. ખૂબ જ સાચો આન્સર. શું નામ તમારું? વિશ્વાસ. વિશ્વ મેડમ સાચો આન્સર છે. આપણે એને ગિફ્ટ આપીએ છીએ. સાથે સાથે કઈક અલગ જ. આ ભાઈ તમારું નામ શું? રાહુલભાઈ. રાહુલભાઈ તરફથી આપણે મેડમ ને એક સારો આન્સર આપીને ગિફ્ટ આપીએ છીએ. હજી 4 આના પછી. ઓકે, કોઈને યાદ આવે છે? એકાદો ક્વેશ્ચન પણ યાદ આવે છે કે હું એકાદો પૂછી લઉં? ઓકે, ચલો આ બાજુ બધાય બરોબર. ફાસ્ટ જવાબ દેવાનો, કારણ કે ઈઝી માં ઈઝી ક્વેશ્ચન છે. જો હું તમને એમ કહું કે રાજકુમાર કોલેજ ક્યાં આવી, તો આપને બધાને ખબર છે કે યાજ્ઞિક રોડ ઉપર. ઠીક છે, પણ હવે હું તમને એમ પૂછું કે ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં આવ્યો હતો? પરફેક્ટ. અને દેશી એડ્રેસ મારે એ નથી કેવું કે 150 ફૂટ રિંગ રોડ ઉપર અટલ સરોવર આવ્યું છે, આવી જ જાવ ભાઈ બધા. દેશી એડ્રેસ મારે જોવું. ના એમ નહીં, એમ એટલે જરૂર નહીં. સાહેબ તમે આવી જાઓ. સાહેબ પ્રશ્ન શું હતો? ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ. ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટમાં ક્યાં આવ્યું છે? દેશી એડ્રેસમાં આપણે જાણવું છે. એક જ મિનિટ, આ ભાઈને પણ બોલાવ્યા છે, તમને પણ આપણે પેલા આપણે નાના ભાઈને આપણે ચાન્સ આપી, બરોબર? તમે ઉભા રહ્યો, આવી જાઓ. શું નામ તમારું? ડેનિશ. ડેનિશભાઈ, આ બાજુ આવી જાઓ. બીજું અમારા દર્શક મિત્રોને કહો કે આપણે ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ હોય એ ક્યાં? ચૌધરી હાઈસ્કૂલ. ભાઈ ચૌધરી હાઈસ્કૂલ. પ્રશ્ન સાચો છે ભાઈ, થોડોક તારો પ્રશ્ન સાચો છે, કઈ ખોટો નથી, પણ થોડાક નજીક છો. તમે કહી દો કઈ જગ્યાએ? શ્રોપ રોડ અને કચ્છભંજન હનુમાન દાદાનું મંદિરની બાજુ. શ્રોપ રોડ ઉપર. કેટલા લોકોએ જોયું? બધાએ જો જવાબ સાચો છે, ખૂબ ખૂબ આભાર તમારો. એક નાનકડી ગિફ્ટ મારી ગ્રેટ રાજકોટ ટીમ તરફથી. હમણાં એનો જવાબ આવો એવો જ પ્રશ્ન પૂછું. આવો ભાઈ, આવો આવો. તમારું નામ શું છે? ડેનિશ. ડેનિશ. કઈ સ્કૂલમાં ભણો છો? ક્રાઇસ્ટ. ક્રાઇસ્ટ. એ ભાઈ આ ભાઈ છે ને ક્રાઇસ્ટ સ્કૂલમાં ભણે છે. ફટાફટ કયો ક્રાઇસ્ટ સ્કૂલ ક્યાં? જલ્દી જલ્દી. ઓલા ભાઈએ પહેલા હતું તો કે અહીંયા આવો, અહીંયા આવો. તમારે જીચું બાકી એમ હો ભાઈ. અહીંયા આવો, બધાને બતાવો બતાવો. દરબારોની મૂછ ન હોય? હોવી જ જોઈએ ભાઈ. દરબારોની હોય ભાઈ. બોલો બોલો. એજી ચોક પાસે. તમારી સ્કૂલ એજી હતી? હા. વાહ ભાઈ વાહ, જોરદાર. આ તો તમને ગિફ્ટ દેવી જ પડે ભાઈ. થેન્ક યુ સો મચ. તમે આન્સર આપ્યો, નાના છોકરાને મજા કરાવી. ઓકે, કઈક નવું લઈ આવવું છે તમારા કોઈ મગજમાં? કોઈ નવું આવે છે? પ્રશ્ન પૂછો. આવી જાઓ ભાઈ, આવી જાઓ. આ ભાઈ માટે જોરદાર તાલીઓ આપણે પાડીએ. કઈક નવો પ્રશ્ન આપણે બધા માટે લઈ આવે છે. હેલો, આ કોન્પ્લેક્સ સિનેમા ક્યાં આવ્યું રાજકોટમાં? કોન્પ્લેક્સ સિનેમા ક્યાં આવ્યું? કોમ્પ્લેક્સ સિનેમા. આ તો કોઈ તમારા ભેગા છે, સાથે ગેસ્ટ છે, તો તમે રહેવા દો ભાઈ. તમારો વારો સાહેબ આવી ગયો, તમારું ગોઠવાઈ જાય, ચિંતા ન કરો. તમે આવી જાઓ. ગોંડલ રોડ. ગોંડલ રોડ પર. ગોંડલ રોડ ઉપર આવ્યું. એ ભાઈ આમ નો લ્યો, તમે ભૂલા પડી જાઓ. રહેવા દો ભાઈ, જાતા નહીં બાજુ. ચાલો, કોઈને ખબર? કોમ્પ્લેક્સ સિનેમા. ઓકે, પાછળથી આ તમારી સાથે. ના, વાળાની સાથે. ઓકે ઓકે, ડન. મહિલા કોલેજ. મહિલા કોલેજ. આ ભાઈએ તો પેલા એવો મસ્ત પ્રશ્ન પૂછ્યો, બહુ ઓછા લોકો જવાબ આપે છે. આ બાજુથી કોઈ ઓછો વાત કર્યો. આવી જાવ, વાંધો નહીં. હવે ચિંતા ન કરવાની હોય, આવી જાવ ને. ચાલો, બીજા કોઈને ખબર? આ મેડમ ને કહેવાય છે. શું નામ બેન તમારું? સુહાની. ઓકે, તમને આન્સર ખબર છે? તમને પ્રશ્ન ખબર છે ભાઈ? હા. શું પ્રશ્ન? કોમ્પ્લેક્સ સિનેમા. કોમ્પ્લેક્સ. કોન્પ્લેક્સ ઓકે, ક્યાં આવ્યું? બીજા 150 ફૂટના રેન્જ. પેલો નહીં પણ બીજો. કઈ જગ્યાએ ગયું? દેશી કયો? આપણે દેશી જોઈ. પ્રશ્ન પૂછવા આવ્યા છે ભાઈ. રાજકોટમાં ભગતસિંહ ચોક ક્યાં આવે? રાજકોટની અંદર ભગતસિંહ ચોક મને નથી ખબર. તમને ખબર છે? આવી જાઓ, આવી જાઓ. હાલો ભાઈ. યુનિવર્સિટી રોડ. યુનિવર્સિટી રોડ ભગતસિંહ ચોક. હું તો રોજ 2 વાર જાઉં, પણ ક્યાંય આવ્યો નથી ભાઈ. ચાલો, કોઈને ખબર? ભગતસિંહ ચોક.
જે કે ચોક ના ના એને એક જ ચોક છે મેઇન ઈ જ છે પણ એનું નામ સાઈડમાં રાખ્યું આપણે ચૌધરીનું ગ્રાઉન્ડ છે ને મેઇન ચોકથી ખરે ને એને જ ભગતસિંહ ચોક કીધું. ઓકે આવી જા. અરે સાચા છો, કલાવા રોડ પર થોડુંક આગું પાછું. તમારો પ્રશ્ન કોઈ જવાબ ખોટો નથી. ઓકે, કોઈ નજીકમાં આપણે કલાવા રોડ થી થોડુંક આ બાજુ આવતો તો થોડુંક ક્લુ આપું. થોડુંક આ બાજુ આવો છો. આવો, તમે આવો. SNK ની બાજુમાં હે ને પાણીપુરી મસ્ત બનાવે એકવાર જાજો, મજા આવશે. મેં ખાધી. ચાલો, જૈન મંદિર નથી ભાઈ. જો આન્સર કોઈને બોલવાનું નથી, તમે અહીંયા પ્રેમથી આપણે બધાને ચાન્સ આપવાના છે. તમે થોડાક નજીક આવી ગયા, ચાન્સ લેવો છે. તમારે કેટલું ખબર છે? લગભગ 500 મીટર હાલવાનું. કઈ બાજુ હાલશો? સદરે તમે પહોંચી ગયા, બરોબર. પણ સદર થી થોડુંક આમ જાઓ કા પાછું ઓલું પતંગ બજાર બાજુ આવો, કા બાજુ પોસ્ટ ઓફિસ બાજુ આવો. ના વધારે આગળ. આ ભાઈ ને તમારો પણ એકવાર વારો આવી ગયો. તમારો આ બેન નો વારો. ના, થોડાક નજીક આવ્યા. કાલાવડ રોડ થી આપણે આકાશવાણી તો આવી ગયા. હવે ઉભા રહી, આ બાજુ હવે આકાશવાણી ચોક છે, ત્યાંથી આપણે અંદર આવીએ એટલે શું આવે? રાજકોટ સિટીમાં આવી યુનિવર્સિટી રોડ, મીરા સર્કલ, હિજરા સર્કલ, કોટેજા ચોક થી સમય મંદિર જોયું કાલાવડ રોડ. પછી ત્યાંથી આગળ જાવ એટલે શું આવે? મહિલા કોલેજ અંડરબ્રિજ. અચ્છા, ત્યાંથી આપણે બરોબર જ જાય છે. વાહ ભાઈ, હાલો કોણે તો પોગી ગયા. હાલો જો આન્સર આપો ધીમે ધીમે. હાલો આપણે બિગ બજાર. હાલો બીજા કોક આવી જાવ જે લોકો ખબર હોય અથવા નજીક હોય. વિનોદી ENT હોસ્પિટલ. સોરી, વિનોદી ENT હોસ્પિટલ. ના, વિનોદી એવું કઈ નથી આવતું. તમે એક ટ્રાય કરો, તમે આવો. અત્યારે તો આપણે બધા સ્માર્ટ છીએ, આમાં આવી જાવ જોઈએ ગૂગલ ની અંદર. આપણે તો અહીંયા ખુલ્લું પેપર દેવાનું. ચૌધરી હાઈસ્કૂલ. ચલો, ચૌધરી હાઈસ્કૂલ ખરું, પણ મને દેશી એડ્રેસ આપો. એમ ખાલી ચૌધરી હાઈસ્કૂલ આગળ તો ઓલું સરગમ ભરાય છે, મસ્તીની દાબેલી બનાવે. તમે નજીક જ છો, આમ ઉભા રહ્યો ને તો સામું દેખાય. ચૌધરી હાઈસ્કૂલ પાસે જ આવે. ના, જો ચૌધરી હાઈસ્કૂલ આગળ તો આપણે સરગમ ની વાત થઈ, આપણે તો પૂછ્યું. તમે નજીક છો, પણ કઈક આન્સર ડિફરન્સ આપો. તમે જ્યાં ઉભા છો ને ચૌધરી હાઈસ્કૂલ આગળ, ત્યાંથી આમ ઓલા ભાઈ દેખાય ને કેમેરા ત્યાં લઈ ગયા. ના, આ બેન નજીક છે. સિવિલ હોસ્પિટલ ની આગળ. ના, તમે આ બેન થી થોડાક આગળ વયા ગયા, એટલે તમે સાચા છો, પણ થોડાક આગળ નજીક આવે. ગેટ પાસે. ઓકે, ના ગેટ પાસે નજીક છે, જવાબ સાચો છે, પણ થોડુંક આપણે ઘુમાવીને કરતા હતા. એકચ્યુઅલમાં ચૌધરી હાઈસ્કૂલ ની પાસેથી પેલું સર્કલ છે ને, કે જે આપણે ફરીને જાય છે, એ જ સાચું ને? શું નામ કીધું એનું? ક્યાં ચોકનું નામ છે? પ્રશ્ન શું હતો? ભગતસિંહ પ્રશ્ન હતો. ના કઈ ભગતસિંહ ચોક. એ જ ભગતસિંહ ચોક છે. ગિફ્ટ આપણે આપશું બેન ને. અને તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે. મારે ઓલી ગિફ્ટ તમને આપી, તમે બીજી વાર માની લેજો. ઘરે મીઠા આવ્યા હોય એમ થોડી હાલે. હજી 3 ગિફ્ટ આપણે દેવાની છે. થોડુંક એન્ટરટેનમેન્ટ કરવું છે. હજી આવા જ કઈક ક્વેશ્ચન કોઈના મગજમાં હોય તમારે પૂછવો છે. હરીકાઢી ના હરીકાઢી. ચાલો, આશાપુરા મંદિર ક્યાં આવ્યું? જે લોકોનો વારો નથી એવા નહીં બધા. તમે આ લોકો ભેગા આવ્યા છો ને? હા, આ ભાઈને પૂછ્યું ક્યાં આવ્યું? હાલો, તમને ગિફ્ટ મળશે. ચાલો, ગિફ્ટ જોઈ છે. તમારું નામ કયો પેલા? તમને ગિફ્ટ મળી ગઈ ને? ચાલો, આન્સર આપી દો. સાચો આન્સર છે પેલેસ જ રોડ છે. એકવાર ગિફ્ટ મળી ગઈ તમને, બીજી વાર મળી ગઈ. ઠીક છે, એવું માની લેવાનું. આપો એની સાથે આવ્યો એના બાપ. તમને આવી શકે? હા, લઈ. ઓકે, આવો જ કઈક બીજો ક્વેશ્ચન હું પૂછી લઉં. તમારે પ્રશ્ન પૂછવો છે, આવી જાય. ઓડિયન્સ ને આપણે પ્રશ્ન પૂછવાનો છે, એને જવાબ દેવો છે. ઓકે, કઈક અલગ જ પ્રશ્ન આપણે પૂછશું. આજીમાં રાજકોટમાં બે કઈ નદી છે? કઈ આજી નદી? આજી એક ને નેરી.
બરોબર છે પૂછો, નગર નહીં. હા ચલો સરસ પ્રશ્ન છે, જવાબ એ સરસ છે, બધાને આવડતો હોય છે. જો તમે સ્ટ્રાઇક થઈ જાય ને તો ફટાફટ જેને આવડતું હોય હાથ ઊંચો કરજો. રાજકોટ ની અંદર બે નદી છે, બે નદીનું નામ જોઈ છે. એક હાઈવે હો, નાના છોકરા હોય તો એને પેલા ચાન્સ દો. ના એમ જવાબ નહીં, એમ જવાબ. આ તમે આવો, તમે આવો. ઓકે, આજી નદી ને ન્યાય નદી. કેટલા લોકો સાચો જવાબ છે? આટલા લોકોને જ ખબર છે કે આજી નદી ને ન્યાય નદી બે જ છે. સાચો જવાબ છે. બધા તાલીઓથી નાને કઈ ભૂંગળીને આપણે ગિફ્ટ આપીએ. બે નદી તો આપને મળી ગઈ. હવે હું એક ડેસ્ટિનેશન આપું છું. એક જગ્યાથી બીજી જગ્યાએ કેવી રીતે શોર્ટમાં જવાય ને એ તમારે મને કહેવાનું છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી કેવી રીતે જવાય, તો આપણે 150 ફૂટ હોય હું હાલી જ જવાનું. બરોબર, એક્સિડન્ટ ન થાય એનું ધ્યાન રાખવાનું. આવો કઈક પ્રશ્ન હું તમને પૂછું. આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈ છીએ મવડી ચોકડી. મવડી ચોકડી થી આ અટલ સરોવર આવવા માટેનો રસ્તો જે શોર્ટમાં શોર્ટ બતાવશે ને આપણે એને ગિફ્ટ દેવી છે. મવડી ચોકડીએથી અટલ સરોવરે આવવું છે, એનો રસ્તો મને બતાવો. શોર્ટમાં શોર્ટ રસ્તો કહેવાનો, દેશી રીતથી કહેવાનો. મને હાથ ઊંચો કરજો. તમે શોર્ટમાં શોર્ટ રસ્તો જે કહેશો ને ગૂગલ મેપમાં આવી જવાનું. વાહ એમ તો ભાઈ મનમાં આવી જાય. ગૂગલ ની શું જરૂર પડે યાર. કાલે જ હું ગયો તો આપણે ઓલું ફજર ફરકો હોય કે ચેક કરવા હું લંડન ગયો તો મનમાં. ચાલો તમે આવો, તમે આવી જાઓ. ચાલો મારે છે ને મવડી ચોકડી થી અહીંયા અટલ સરોવર આવશે. અહીંયા આવી જાવ. કેવી રીતે આવવાનું? કેકેવી બોલથી વાહ, કેકેવી બોલથી તમે બેહો ને એટલે હેલિકોપ્ટર અંદર સીધા અહીંયા. સાચું ને? તો કારથી કાઈ વાંધો નહીં. કારથી આપણે કેકેવી બોલથી અહીંયા આવી શકાય. બાપુ તમારો વારો આવી ગયો આપણે, એટલે સોરી. કોઈને નહીં આવડે ને ત્યારે તમને આવડતું હશે ત્યારે તમારો વારો. બરોબર, ચાલો કોણ આન્સર આપશે? મવડી ચોકડીથી આ ભાઈને આપણે ચાન્સ આપીએ છીએ. આવી જાઓ ભાઈ. શું નામ તમારું? બલવંતભાઈ. બળવંતભાઈ, મારી ગ્રેટ રાજકોટની ચેનલ છે. અત્યારે દર્શક મિત્રોને જોવે છે. ગ્રેટ રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારા વિડીયો આવવાનો છે. તો એની અંદર તમારે સાચો આન્સર દેવાનો. કાલ સવારે કોઈક જોવે અને ઢોકે ચડી જાય તો મવડી ચોકડીએથી અટલ સરોવર આવવાનો હોય શોર્ટમાં શોર્ટ રસ્તો. કારણ કે તમારા પછી બીજા 2 જણાને પૂછવાનું. બરાબર છે. જો આપણે મવડી ચોકડીથી સીધા કેકેવી લાવ્યા, બરાબર. કેકેવી સીધા આપણે કોર્ટ કોમ્પ્લેક્સથી કટારિયા ચોકડી વાળા. કટારિયા ચોકડી સીધું આપણે જામનગર હાઈવે પર ત્યાંથી આવ્યા. એટલે કટારિયા ચોકડીથી જમણી બાજુ વળી જાઓ એટલે સીધો જામનગર રોડ ટચ થાય. એની પેલા આવી જાય. ઓકે, હાલો. ચાલો આનાથી શોર્ટ કોઈ આન્સર બાપુ તમને આવડે? આવી જાય. એક જ મિનિટ. આના પછી તમારો વારો. તમારે જો આ ભાઈએ આન્સર આપ્યો તમને કીધું મવડી ચોકડીથી કેકેવીથી કટારિયા, પોલીસ વાળા મોં ઉભા હોય જમણી બાજુ વહેલેવાની, સીધું અહીંયા. બરોબર, હાલો તમે કીધું. કેકેવીથી લવ ટેમ્પલથી બાજુમાં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થઈ મુંદ્રા ગામ થઈને ગમે બધી કાનવાળી. ટૂંકમાં હાઈવે હોય ને ભાઈ જવા વાત નથી કરી. થોડાક ગામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી જવાનું. થોડુંક શોર્ટ થયું છે બાપુ. હારે ભાઈ આવી જાઓ. પણ તમારી પહેલા આપણે એક નાની ઢીંગલીને આપણે ચાન્સ જોવો છે. આવી જાઓ. ક્યાંથી જાશો? મવડી ચોકડીથી રયાતપર ચોકડી ની ડાબી બાજુ વળી જવાનું. ડાબી બાજુ વળી જાય એટલે અટલ સરોવર આવી ગયું. કોઈ બીક વચ્ચે આવે તો કઈ ઝાડું હોય તો મોટું ઝાડું આવે. 150 વર્ષ જૂનું ઝાડું છે. રૈયાસર પર ડાબા ઉપર બોલો ને તો 150 વર્ષ જૂનું ઝાડું આવે. અહીંયાથી ક્યાં જવાય? કઈ વાંધો. તમે નજીક તો આવી ગયા. પછી એવું હોય તો ભાઈ રિક્ષા ચલાવવાની. બરોબર ને?
ચાલો હવે કોઈને આન્સર દેવો છે? ભાઈ ભાવેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાવેશભાઈને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ, કારણ કે રાજકોટનું એક ગૌરવ જેને કહી શકાય એ આપણે અમને પણ ગર્વ છે કે ગ્રેટ રાજકોટની ટીમમાં ભાવેશભાઈ તમને અમારે જેને કહેવાય કે ચેલેન્જ દેવી છે. તમે બધાને દેતા હોય ને, અમારે તમને દેવી. મવડી ચોકડીથી અહીંયા કયું સર્કલ કયું અટલ? હા, અટલ અહીંયા આવવું હોય અટલ શોર્ટમાં શોર્ટ રસ્તો કયો? ચોકડીએ રોડસન રોડ પકડી લેવાનો, બધા ઓવરબ્રિજ ટપી જવાના, રામાપીર ચોકડી સીધી સીધું આવી લેવાનું. તમને ટ્રાફિક ને કઈ નહીં, ડાયરેક્ટ પહોંચી જાય. વાત સાચી છે. હું કેમ ખબર છે? કારણ કે શોર્ટ રસ્તો માત્ર એને ન કહેવાય કે તમે ઓછા રસ્તેથી આવો, પણ તમને ટ્રાફિક ન નડે ને એ પણ શોર્ટ રસ્તો કહેવાય. તો આનાથી કોઈને શોર્ટ રસ્તો ખબર છે? બે લોકોએ સાચો આન્સર આપ્યો છે. ભાઈ યુનિવર્સિટી વાળા ભાઈ, આ ભાઈ આવી જાઓ. ભાવેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આ ભાઈને આપણે ગિફ્ટ આપી છે. ક્યાં ગયા ભાઈ ગિફ્ટ? ભાઈ જો આ ઉપરથી નથી ભાઈ, થોડું હેલ્પ કરજો. શોર્ટમાં શોર્ટ રસ્તો ભાઈ આપ્યો છે, તમારો ખૂબ ખૂબ આભાર. અચ્છા, આવો એક ક્વેશ્ચન બીજો કરવો છે. અચ્છા, હવે આપણે એક એવું નાનકડું બીજું કોઈને પેલા પ્રશ્ન પૂછો છે કંઈક રાજકોટમાં અલગ જ કોઈને ક્વેશ્ચન ખબર હોય કે નવગ્રહનું મંદિર ક્યાં આવ્યું, કે ભાઈ જુબેલીમાં આવ્યું, બધાને ખબર હોય. આવું કોઈને પ્રશ્ન પૂછવો હોય, કોઈને કઈ આન્સર દેવો હોય તો તમારે પ્રશ્ન પૂછવો છે. આવો. જૂનું મેરલીમાનું મંદિર કયું છે રાજકોટમાં? જૂનામાં જૂનું મેરલીમાનું મંદિર હાજી હા ભાઈ ના પાડો, સોરી. ચાલો, ક્યાં એવું? કેસરી પુલની નીચે. ભાઈ કેસરી પુલની નીચે જૂનામાં જૂનું મેરલીમાનું મંદિર છે. ખૂબ જ સરસ પ્રશ્ન પૂછો. હવે કોઈને પ્રશ્ન પૂછો બીજો. કોઈને એવું હોય કે એન્ટિક વસ્તુ અહીંયા છે પણ મને એવું લાગે કોઈને ખબર ન હોય એ કોઈને પૂછવો છે? એકાદો પ્રશ્ન લઈ લે બીજું. અચ્છા, હવે એક આન્સર મને આપી દો. ડેસ્ટિનેશન બસ સ્ટેન્ડ થી અહીંયા આવવું હોય તો કેવી રીતે હોય? બસ સ્ટેન્ડ રાજકોટ સિટી બસ સ્ટેન્ડ થી અટલ સરોવર અહીંયા આવવું હોય, શોર્ટમાં શોર્ટ રસ્તો રિક્ષામાં હોય કે હવે મારી પાસે કાર હોય તો હું આવી. ચાલો, કોઈ જોયું જ નથી એ ક્વેશ્ચન બદલાવો છે. તમે જોયું છે? આવી જાઓ. બસ સ્ટેન્ડ થી આપણે અહીંયા આવવું છે તો ધીરે ધીરે કુલચા ચોક થઈ, રૈયા રોડ થઈ, રૈયા ગામ થઈ અને ડાયરેક્ટ કોટડા મંદિર થઈ ચાંદમારી જાય. વાહ વાહ, ખૂબ જ સરસ આન્સર છે. કે કાંઈક ત્યાંથી તમે રૈયા સર્કલ આવી જાઓ, રૈયા સર્કલ સીધા ગામમાંથી થઈને હોર થઈને સીધું જમણી બાજુ ટર્ન માર્યું એટલે સીધો ગેટ આવી જાય. ભાઈને આપણે આન્સર ગિફ્ટ આપવી છે. અત્યારે 8:30 થયા છે. આપણી રાજકોટિયન્સને જાણે છે એક મજા કરવાની વાત 9:30 થવાની છે, કારણ કે ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે 9:30 વાગે ચાલુ થવાનો છે. તો મારો હવે જે લોકો પાસે જાય છે એ લોકો 9:30 એક્ઝેક્ટ ત્યાં સામે ફાઉન્ટેન છે, અલગ અલગ કલર્સની અલગ અલગ રાઇડ્સ છે, એનો આનંદ આપણે માણી શકીએ છીએ. આજે ટેલિકાસ્ટ થયું છે ગ્રેટ રાજકોટ યુટ્યુબ ચેનલની અંદર આપણે બધાને મળવાના છે, ઇન્સ્ટાગ્રામની અંદર આપણે બધા મળવાના છે. તો ગ્રેટ રાજકોટની મારી યુટ્યુબ ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. મળતા રહેશો ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.